નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દે કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના પળે પળના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીને લઈને ખેડૂતો માટે કોંગ્રેસ સરકાર દ્વારા 5 મોટી જાહેરાતો કરવામાં આવી છે, જેમાં મિત્રો પહેલી જાહેરાતની વાત કરી દઈએ તો ખેડૂતો માટે જે પણ ખેડૂતો લડી રહ્યા છે એમાં મિત્રો MSP કે જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે, જેમાં મિત્રો સ્વામીનાથન ફોર્મ્યુલા આપવામાં આવી હતી। ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્વની આ ફોર્મ્યુલા છે અને ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે તેવી મિત્રો ગેરંટી આપવામાં આવી છે। બીજા ગેરંટીની વાત કરી દઈએ તો મિત્રો જે પણ ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા અને એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના પણ કરવામાં આવશે। એટલે કે મિત્રો ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું, કેવી રીતના માફ કરવું, ક્યારે અને કેટલી વાર માફ કરવું એ માટેની એક ખાસ કમિટી કોંગ્રેસ સરકાર દ્વારા બનાવવામાં આવશે। જો મિત્રો આવનાર સમય રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આ યોગ બનાવવામાં આવશે, જેમાં દર વખતે અને જ્યારે જરૂર પડશે ત્યારે મિત્રો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે તેવી મિત્રો જાહેરાત કરવામાં આવી છે। ઉપરાંત મિત્રો ખેડૂતોના હિતને આગળ રાખીને જ એક નવી આયાત અને નિર્યાત નીતિ બનાવવાની ગેરંટી પણ આપવામાં આવી છે। ઉપરાંત મિત્રો ખેડૂતો માટે જે પણ સામગ્રીઓમાં GST લગાડવામાં આવે છે આ તમામ સામગ્રી પર GST નાબૂદ કરી દેવામાં આવશે, જેમાં મિત્રો ટ્રેક્ટર કે પાવર ટીલર હશે તેના પર જ તમામ GST હટાવી દેવામાં આવશે। તો મિત્રો આ 5 ગેરંટી છે એ મિત્રો ખેડૂતોને કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો PM મોદીની વધુ એક ગેરંટી। ચૂંટણી સમયે કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય લીધો છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે PM ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી એપ્રિલથી બીજા વર્ષ માટે લંબાવવામાં આવશે। હાલમાં જ મિત્રો સિલિન્ડરની કિંમત 955 રૂપિયા છે, પરંતુ આ યોજના હેઠળ ₹655 અને ₹300 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવી રહી છે। સરકાર પર મિત્રો વધુ એક વર્ષ સુધી સબસિડીથી 12,000 કરોડ રૂપિયાનો બોજ પડશે। ત્યાર પછીના સમાચારો મિત્રો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના। મિત્રો ગુજરાતમાં વૃદ્ધ વડીલોને સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે। પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે। 60 થી લઈને 79 વય જૂથના લોકોને મહિને ₹750 અને 80 વર્ષથી વધુ માટે ₹1,000 રૂપિયાનું પેન્શન મળે છે, જેમાં ₹500 રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। અરજી કરવા ગ્રામીણ વિસ્તારોમાં VCAની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લઈને તમે અરજી કરી શકો છો। ત્યાર પછીના સમાચારો મિત્રો દિલ્હી સરકારે લીધો મોટો નિર્ણય। મિત્રો દિલ્હી સરકારની કેબિનેટે મોટો નિર્ણય લીધો છે। હવે પણ મિત્રો પાટનગરમાં રહેવાસીઓને 200 યુનિટ મફત વીજળીની સુવિધા મળતી રહેશે। સરકારે કહ્યું છે કે દિલ્હીના વીજળી ગ્રાહકોને આવતા વર્ષ સુધી મફત વીજળી મળતી રહેશે। આ સિવાય મિત્રો 400 યુનિટ સુધી અડધું બિલ ચૂકવવું પડશે। આ સિવાય મિત્રો વકીલો અને 1984ના રમખાણો પીડિતોને પણ મફત વીજળી છે એ મિત્રો 31 માર્ચ 2025 સુધી ચાલુ રહેશે। ત્યાર પછીના સમાચારો મિત્રો છોટા ઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાં બાગાયતી ખેતી કરતા અને કરવા માંગતા ખેડૂતો માટે વિવિધ મિત્રો વ્યક્તિલક્ષી સહાય યોજનાઓ માટે આય ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું। છોટા ઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાં બાગાયતી ખેતી કરતા અને કરવા માંગતા ખેડૂતો માટે આગામી નાણાકીય વર્ષ 2024 અને 25 માટે બાગાયત ખાતાની વિવિધ મિત્રો વ્યક્તિલક્ષી સહાય યોજનાના તકોમાં મિત્રો લાભ મેળવવા આય ખેડૂત પોર્ટલ તારીખ મિત્રો 12/3/2024 થી તારીખ 11/5/2024 સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે આપી મોટી ભેટ. મિત્રો, લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે ભારતના એન્ડ્રોટ અને મિત્રો કલ્પિયાની ટાપુમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15.3 પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. જ્યારે મિત્રો લક્ષદ્વીપના કાવરતી અને મિત્રો મિનિકોય ટાપુમાં 5.2 પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. ત્યાં મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ઘટાડો આજથી જ લાગુ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પતિ પત્ની બંનેને મળશે 6,000 રૂપિયા સુધીની સહાય. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંગે એક દાવો કરાઈ રહ્યો છે. સરકાર ખેડૂત પતિ પત્ની બંનેને રૂપિયા 2,000 રૂપિયા સુધીની સહાય આપશે, પરંતુ આ મિત્રો સાચું નથી. યોજના હેઠળ ખેડૂતોને એક વર્ષમાં રૂપિયા 6,000 રૂપિયા સુધીની સહાય મળે છે, જે મિત્રો 4 મહિનાના અંતરે 2,000 રૂપિયાના હપ્તા તરીકે પ્રાપ્ત થાય છે. આ યોજનાનો લાભ ખેડૂત પરિવારમાં માત્ર એક વ્યક્તિને જ મળે છે. જો તમને પણ મિત્રો કોઈ રૂપિયા આપવાની લાલચ આપે તો તેમાં તમે મિત્રો ફસાશો નહીં. ત્યાર પછીના સમાચારો મિત્રો, પાલક માતા પિતા યોજના હેઠળ બાળકને વર્ષે મળશે 36,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો, ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં મિત્રો મહત્વનો ફેરફાર કરાયો છે. આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃલગ્ન કરે અને બાળકો મિત્રો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં ત્યાં સગા સંબંધીને ત્યાં રહેતા 18 વર્ષ સુધીના બાળકને મહિને મિત્રો રૂપિયા 1,000 અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા 3,000 રૂપિયા સુધીની સહાય અપાય છે. તેવી જ રીતે મિત્રો હવે વિધુર પિતાના પુનઃ લગ્ન અને તેમના સંતાનો જો મિત્રો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવા પર નિર્ણય થયો છે. હાલમાં જ મિત્રો આ યોજના હેઠળ સંપૂર્ણ અન્યાય માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને રૂપિયા 3,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થાય છે. અને મિત્રો એ સહાય છે એ મિત્રો અત્યારે ચૂકવાય છે અને વર્ષે મિત્રો આમાં 36,000 રૂપિયા સુધીની સહાય છે એ મિત્રો પાલક માતા પિતા યોજના હેઠળ વર્ષે મિત્રો બાળકને આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો, ઉત્તર ગુજરાતને મળી 2 મોટી ભેટ. મિત્રો, કેન્દ્ર સરકારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓના માર્ગ વિકાસ અને રાજસ્થાન સાથે જોડતા નેશનલ હાઈવેના વધુ 2 પ્રોજેક્ટ માટે 1,097 કરોડ રૂપિયાના કામોને આજે મંજૂરી આપી દીધી છે. જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58 પર ધરોઈ ડેમ સાથે સાબરમતી નદી પર નવો 4 લેન મોટો બ્રિજ બનશે. સાથે મિત્રો નેશનલ હાઈવે નંબર 58ના ખોખરા રાજસ્થાન સરહદથી વિજય નગર આતુર સુબા માથાસુર ચોકડી રસ્તાના પેવડ શોલ્ડર સાથે ટૂલ લોનની મિત્રો કામગીરીને મંજૂરી પણ અપાય છે. ત્યાર પછીના સમાચારો, પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ 1 કરોડ લોકોની નોંધણી. પીએમ સૂર્ય ઘર યોજના શરૂ થયાના 1 મહિનામાં જ દેશભરમાં મિત્રો 1 કરોડ લોકોએ નોંધણી કરાવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, આસામ, બિહાર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં પણ 5 લાખથી વધુ નોંધણીઓ થઈ છે. આ યોજના હેઠળ ગરીબ પરિવારોને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે, જેનો લાભ 1 કરોડ પરિવારોને મળવા પાત્ર થશે. રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવનારને સબસિડી પણ આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, 301 નવી એસટી બસોનું લોકાર્પણ કરાયું. મિત્રો, અમદાવાદના જીએમડીસી મેદાનેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એસટીની 301 બસોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા 15 મહિનામાં 1700થી વધારે નવી બસો નાગરિકોની સેવામાં આપવામાં આવી છે. વધુમાં તેમણે બસમાં સ્વચ્છતાની તકેદારી રાખવા માટે અપીલ કરી હતી. હળવી ટકોર કરતા બસની બારીઓમાંથી પિચકારીઓ મારવાનું પણ બંધ કરવા કહ્યું છે. એસટીમાં પહેલા દરરોજ સરેરાશ મિત્રો 25 લાખ લોકો મુસાફરી કરતા હતા, જે આજે મિત્રો 27 લાખ થઈ ગયા છે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, પગારમાં 17% વધારો થયો. કેન્દ્ર સરકારે હોળી પહેલા જ LIC કર્મચારીઓને મોટી ભેટ આપી છે. 1 લાખથી વધુ કર્મચારીઓના મૂળ પગારમાં 17% વધારો કરાયો છે. ઓગસ્ટ 2022થી પગાર વધારો અમલી ગણાશે. 30,000 પેન્શનર્સને પણ લાભ મળશે. આ નિર્ણયથી કંપની પર વાર્ષિક આશરે 4,000 કરોડ રૂપિયાનો બોજ પડશે. મિત્રો, LICનો કુલ પગાર ખર્ચ વધીને 29,000 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. કેટલાક કર્મચારી માટે NPS 10%થી વધારીને 14% કરી દેવાયું છે. ત્યાર પછીના સમાચારો, મોદી સરકાર લાવી રહી છે નવો નિયમ, કરોડો લોકોને થશે હવે ફાયદો. KYC આપણા દૈનિક જીવનનો એક ભાગ છે. બેંક ખાતું, જીવન વીમા સહિતના રોકાણને લગતા દરેક કામમાં KYC ફરજિયાત બનેલું છે. વારંવાર થતી KYCની પ્રક્રિયા લોકો માટે મિત્રો મુશ્કેલીનું કારણ બને છે, જેના નિવારણ માટે મોદી સરકાર યુનિફોર્મ KYC નિયમ લાગુ કરી શકે છે, જે અંતર્ગત બેંક વીમા સહિતના નાણાકીય કામ માટે એક જ KYC કરાવવાનું રહેશે. મિત્રો, FSDCએ નાણાકીય ક્ષેત્રમાં એક સમાન KYC લાગુ કરવા સરકારને પ્રસ્તાવ મૂક્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને પીળા ચણા બાદ હવે આજે સફેદ ચણાની મબલક આવક થઈ હતી. વહેલી સવારથી જ ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ પહોંચી ગયા હતા. આજે સૌથી વધુ આવક સફેદ ચણાની જોવા મળી હતી. સફેદ ચણાની સાથે સાથે કપાસ, ધાણા અને જીરું સહિતના પાકની આવક પણ થઈ રહી છે. આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક સફેદ ચણાની આવક થઈ હતી. યાર્ડમાં આજે સફેદ ચણાની 8,000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણના ખેડૂતોને 1,500 થી લઈ 2,270 રૂપિયા સુધીના ભાવો મળ્યા હતા. ઉપરાંત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ 4,000 ક્વિન્ટલ આવક થવા પામી હતી. કપાસના ભાવ ખેડૂતોને 1,450 થી લઈ 1,629 રૂપિયા મળ્યા હતા. ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 5,000 ક્વિન્ટલથી વધુની આવક થઈ હતી. યાર્ડમાં મિત્રો આજે જાડી મગફળીની 3,000 અને ઝીણી મગફળીની 2,500 ક્વિન્ટલ આવક થઈ છે. તો મિત્રો જાડી મગફળીનો ભાવ ખેડૂતોને 1,060 થી લઈ 1,332 રૂપિયા અને ઝીણી મગફળીનો ભાવ ખેડૂતોને 1,030 થી લઈને 1,230 રૂપિયા જેટલો ભાવ જોવા મળ્યો હતો. ઉપરાંત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણાની 4,000 ક્વિન્ટલ અને જીરુની 5,100 ક્વિન્ટલની આવક થઈ હતી. ધાણાનો ભાવ ખેડૂતોને 1,300 થી લઈ 1,900 અને જીરુનો ભાવ ખેડૂતોને 4,450 થી લઈ 4,909 રૂપિયા જોવા મળ્યો હતો. આજે મિત્રો માર્કેટિંગ યાર્ડમાં 1,650 ક્વિન્ટલ ડુંગળીની પણ આવક થઈ હતી. યાર્ડમાં આજે મિત્રો ડુંગળીના ભાવ ખૂબ જ ઓછા મળ્યા હતા. યાર્ડમાં મિત્રો ડુંગળીના 130 થી લઈ 330 રૂપિયાના ભાવ ખેડૂતોને જોવા મળ્યા હતા. ત્યાર પછીના સમાચારો મિત્રો, 30 લાખ નોકરીઓ આપવાની ખાતરી. ગુજરાત પ્રદેશ મિત્રો યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજાણાએ મોટી ખાતરી આપી છે. તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ કેન્દ્રમાં સરકારમાં યુવાનોને 30 લાખ નોકરીઓની ખાતરી આપે છે. કોંગ્રેસ મિત્રો એક કેલેન્ડર જારી કરશે. તે મુજબ મિત્રો સમયબદ્ધ રીતે ભરતી પ્રક્રિયા પૂરી થશે. પહેલી મિત્રો નોકરીની બાંયધરી અપાશે અને પછી મિત્રો પેપર લીક રોકવા માટે કાયદો બનાવાશે. દેશના મિત્રો તમામ જિલ્લાઓમાં 5 વર્ષના સમયગાળા માટે ફાળવણીની સુવિધા સાથે મિત્રો 5,000 કરોડનું ફંડ બનાવાશે. ત્યાર પછીના સમાચારો, કેન્દ્ર સરકાર લાવશે નવી યોજના. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે. આ અંગે મિત્રો ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રએ કહ્યું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. અકસ્માતના દિવસથી 7 દિવસ સુધી મફત સારવાર છે એ મિત્રો આપવામાં આવશે.